નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો ને હું છું જય શર્મા. તો વાનખેડાના મેદાન પર રોમાંચની એવી પરાકાષ્ઠા જોવા મળી કે જ્યાં પડે પડ શ્વાસ થંભી જતા હતા. સંજુ સેમસનની 89 રનની તોફાની ઇનિંગ અને ભારતના 253 રનના પહાડ સામે જેકબ બેથલે સદી તો ફટકારી, પણ સદી ફટકારીને મેચને અંતિમ ઓવર સુધી પણ જીવંત રાખી. જ્યારે છેલ્લી ઓવરમાં ભારતના કરોડો ચાહકોના જીવ અદ્ધર હતા, ત્યારે બુમરાહની ઘાતક સ્પેલ અને શિસ્તબદ્ધ બોલિંગે ઇંગ્લેન્ડના વિજયી રથને રોકી દીધો. અંતે 499 રન અને 34 છગ્ગાના આ મહાજંગમાં ભારતે 7 રને ઐતિહાસિક જીત મેળવી લીધી અને અમદાવાદના ફાઇનલની ટિકિટ કન્ફર્મ કરી લીધી. કેવી રહી મેચ તે વિશે કરીશું ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની દિલ ધડક સેમીફાઇનલ જોરદાર રહી, રોમાંચક રહી. એક બાદ એક ટર્ન આવતા રહ્યા અને સૌ કોઈના જીવ અદ્ધર જોવા મળ્યા અને છેલ્લી ઓવર સુધી આ મેચ જોતા જ રહ્યા લોકો. કેવી રહી મેચ વિશે ચર્ચા કરીએ તે પહેલા જોઈએ ખાસ રિપોર્ટ. What a superb match! Nail-biting finish, દિલ ધડક મેચ. વાનખેડે સ્ટેડિયમ પરના પ્રેક્ષકો અને ટેલિવિઝનના દર્શકોને T20ની અત્યાર સુધીની સૌથી રોમાંચક મેચ જોવા મળી. પડે પડ કાચિંડાની જેમ રંગ બદલતી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમીફાઇનલ મેચની છેલ્લી ઓવર સુધી કઈ ટીમ જીતશે તે કહી શકાય તેમ ના હતું. ભારતના કરોડો ક્રિકેટ ચાહકોના જીવ પડી કે બંધાઈ ગયા હતા. છેલ્લી ઓવર્સમાં ભારતે ટોસ હારીને બેટિંગ કરી. અભિષેક રાબેતા મુજબ આઉટ થઈ ગયો. સંજુ સેમસનનો તદ્દન ઇઝી કેચ ઇંગ્લેન્ડના કેપ્ટન બ્રુકે પડતો મૂક્યો અને નસીબ બદલાઈ ગયું. ગત મેચની જેમ આ વખતે પણ 42 બોલમાં 8 ચોગ્ગા 7 છગ્ગા સાથે 89 રન બનાવીને સંજુએ યાદગાર ઇનિંગ રમી નાખી. ઈશાને 39, શિવમે 43, હાર્દિકે 27 રન અને ભારતે જોરદાર 253 રન ખડકીને પ્રેક્ષકોને મજા કરાવી દીધી. ભારતે પોતાના 253 રનમાં 19 છગ્ગા અને 18 ચોગ્ગા ફટકાર્યા. ઇંગ્લેન્ડની શરૂઆત નબળી રહી. 13 રને સોલ્ટ હાર્દિકનો અને 38 રને બ્રુક બુમરાહનો શિકાર થયા. પણ ત્યારબાદ જેકબ બેથલના અલગ તેવર જોવા મળ્યા અને તેણે ભારતના બોલરો સામે સિંગડા ભરાવ્યા અને ધમાલ બેટિંગ શરૂ કરી. માત્ર 48 બોલમાં 218.75ની સ્ટ્રાઇક રેટ સાથે 105 રન બનાવી ઇંગ્લેન્ડને ગેમમાં લાવી દીધું. જોકે 30 બોલમાં જ્યારે 69 રનની જરૂર હતી ત્યારે બુમરાહની ઓવરમાં તેના યોર્કર સામે ઇંગ્લિશ બેટર્સ જગ્યા પરથી હલી શક્યા નહીં અને માત્ર 8 રન કરી શક્યા. છેલ્લી 3 ઓવરમાં જ્યારે 45 રન જોઈતા હતા ત્યારે બુમરાહે માત્ર 6 રન આપ્યા. આમ દબાણ વધતું ગયું અને છેલ્લી ઓવરમાં 30 રન જોઈતા હતા ત્યારે ઇંગ્લેન્ડે પ્રયત્નો પૂરતા કર્યા પણ માત્ર 22 રન જ કરી શક્યા અને ભારતે 7 રને મેચ જીતીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદની ફ્લાઇટની ટિકિટ કપાવી લીધી. ગજબની મેચ થઈ. 40 ઓવર્સમાં 499 રન બન્યા. 39 ચોગ્ગા અને 34 છગ્ગા વાનખેડે પર હાજર પ્રેક્ષકોને જોવા મળ્યા. તો ચર્ચાની શરૂઆત કરીએ અશોકભાઈ. તો સૌથી પહેલા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ દિલ ધડક સેમીફાઇનલ ખરા અર્થમાં ડુ ઓર ડાયની આ મેચ બની ગઈ તેમ કહી શકાય અને ભારતીય ખેલાડીઓનું આ વર્લ્ડ કપની શ્રેણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યું તેમ કહી શકાય. બિલકુલ તમારી વાત સાચી છે, કારણ કે કાલની મેચમાં પહેલી વખત એવું લાગ્યું કે ભારતના એક ખેલાડી મેચમાં ઇન્વોલ્વ છે, મેચમાં એન્ગ્રોસ છે અને પોતાના ભાગે આવતી દરેક કામગીરી બજાવવા તૈયાર છે. એ ચાહે કેચની વાત હોય, ફિલ્ડિંગની વાત હોય, બોલિંગની વાત હોય, બેટિંગની વાત હોય, એવરીવેર યુ વિલ ફાઇન્ડ કે ગઈકાલે ઇન્ડિયન ટીમે જે પ્રદર્શન કર્યું છે એ શાનદાર પ્રદર્શન કર્યું છે, એમાં કોઈ બહેમત નથી. અત્યાર સુધી આપણે જોતા હતા કે ભાઈ બોલિંગ સારી હોય તો ફિલ્ડિંગ ખરાબ હોય, કેચ ડ્રોપ થતા હોય. ગઈકાલે કેચ લેવામાં આવ્યા. ભારતની ટીમમાં અત્યાર સુધી એક જ વસ્તુ ખૂટતી હતી અને એ છે સારી ફિલ્ડિંગ. વી હેવ અ ગુડ બેટિંગ, વી હેવ ગોટ અ ગુડ બોલિંગ, પણ જો સારી બોલિંગને તમે કેચ લઈને એને સફળતા ના અપાવો તો એ બોલરનો મોરલ તૂટી જાય અને એ પછી તમે જો મેચ સંપૂર્ણપણે મેચ કેચ ઉપર આપણે ઘણીવાર ગઈકાલના બી એમાં ચર્ચા કરી. મેં કીધું ડિફરન્શિએટર હશે, કેચ રહેશે.
અને તમે જુઓ કેચના કારણે કેટલી બધી પ્લસ માઇનસ તમને જોવા મળે ને કેટલું શાનદાર રીતે જો. પહેલી વાત તો 400 સુધીનો સ્કોર થાય છે યાર, આટલા 499 રન ટુ બી વેરી પ્રિસાઇઝ, અને 499 રન સુધી એટલે 500 સુધીનો સ્કોર થાય છે. આટલા 39 ચોગ્ગા ને 34 છગ્ગા જોવા મળે છે. સેલ્યુટ કરું છું હું વાનખેડે સ્ટેડિયમના દર્શકો પ્રેક્ષકોની કે જેમણે માત્ર ભારતના ચોગ્ગા છગ્ગા વાગે ત્યારે તાળીઓનો ગળગળાટ નથી કર્યા, પણ ઇંગ્લેન્ડના ખેલાડીઓ રમી રહ્યા હતા અને બેથેલ જે રીતે 22 વર્ષનો આ ખેલાડી અદ્ભુત બેટિંગ કરી રહ્યો હતો ત્યારે પણ એને એ રીતે જ વધાવવામાં આવ્યો હતો. એટલે બહુ જ સ્પોર્ટી ક્રાઉડ, અને એ સ્પોર્ટી ક્રાઉડને એકદમ જબરજસ્ત સ્પોર્ટી મેચ જોવા મળી કાલે. 7 રનથી વિજય. તમે જુઓ કેટલું નેલ બેટિંગ, 14 ઓવર 15 ઓવર 16 ઓવર સુધી તો મામલો એમ લાગ્યો કે આ મેચ ભારતના હાથમાંથી નીકળી જશે. ત્યાર પછી બુમરાહ, પછી એક બીજી ઓવર, ત્યાર પછી ફરી બુમરાહ, અને મેચ આપણા હાથમાં. તો હું માનું છું કે અદ્ભુત મેચ, લોકોને જોવાની પણ મજા આવી. આપણે પણ બધા ટીવીની સામે, માનું છું ત્યાં સુધી જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે ભાઈ ટીવીની સામે બેઠા જ હશે કાલે. ઘણાએ તો રિપીટ બી જોયું હશે કે હા ના ચલો હજુ થોડું કંઈ જોઈએ કેવી રીતના થયું છે. તો માનું છું કે ઇટ વોઝ વન ઓફ ધ બેસ્ટ મેચ. અને એ બેસ્ટ મેચમાં તમે જુઓ કેટલી બાજી પલટાઈ જાય છે. સાઉથ આફ્રિકાની ટીમ આટલી મજબૂત હતી, એક જ વિકેટ એટલે 9 વિકેટ હારી ગઈ. આ જો તમે કેટલી અદ્ભુત વાતો થઈ છે. આ પર્ટિક્યુલર મેચની અંદર એમ લાગતું હતું કે ઇન્ડિયાની ટીમ બહુ સારી, પણ ઇંગ્લેન્ડે જે લડત આપી તો ક્યાંક ને ક્યાંક એમ લાગ્યું કે યાર આ તો હાથમાંથી મેચ નીકળી જશે. તો આ ટુર્નામેન્ટમાં આપણે જોયું એ પ્રમાણે સુપર ઓવર જોવા મળી, 2 સુપર ઓવર જોવા મળી, હેટ્રિક જોવા મળી. તો આમ માનીએ તો જબરજસ્ત રીતે મેચ ગઈકાલની જોવા મળી. એમાં કોઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરની ટિકિટ કપાવવાની બહુ મહત્ત્વની વાત હતી, અને એ મહત્ત્વની વાત સૂર્યકુમાર યાદવની કંપનીએ સ્વીકારી લીધી, અને ટીમ આજે અહીંયા આવી પણ ગઈ છે. જી અશોકભાઈ, હવે જે પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોનો આપણે લાસ્ટ એપિસોડ કરેલો ગઈકાલનો, તેમાં તમે અત્યારે બી આપણે ચર્ચા કરી હતી કે ડિફરન્શિયલ માત્ર ફિલ્ડિંગ અને કેચીસ રહેશે, અને આ શબ્દો ખરેખર ચરિતાર્થ થતા જોવા મળ્યા મેચની અંદર, અને સાથે જ બંને ટીમોને આ લાગુ પડ્યું. શું કહેશો? બહુ બિલકુલ સાચી તમે વાત કરી. તમે જુઓ કેટલા રન કર્યા ભારતે કર્યા રન છે 253, એમણે કેટલા કર્યા 246. બંને પક્ષે કેવી બેટિંગ સરખી. બોલિંગ તમે જુઓ, ભારતની બોલિંગ પહેલાં ધારો કે ભારતની બોલિંગની અંદર આપણે વાત કરીએ, આપણે પહેલાં એમનો કેચની વાત કરીએ કે એમની જ્યારે થઈ, જ્યારે સંજુ સેમસન માત્ર 10-15 રનના એના ઉપર હતો, 1 વિકેટ અભિષેકની પડી ગઈ હતી, અને ત્યાર પછી એનો એક ઇઝી આસાન કેચ એના કેપ્ટને પડતો મૂક્યો. બહુ જ સિમ્પલ, હાથમાં જતો કેચ, એમાં કંઈ. અને એ પર્ટિક્યુલર કેચ એ મેચ હારવાનું કારણ બની. આ એક વાત. બીજી વાત, એ કેચ કે જે કેચ શિવમ દુબેના નામે લખાયો, પણ એ કેચ કર્યો અક્ષર પટેલે કેચ કર્યો. એમને લાગ્યું કે એવો બેલેન્સ જાય છે, એટલે હાથમાંથી બોલ એણે થ્રો કર્યો શિવમ પાસે, અને શિવમે કેચ કરી લીધો. અને એ અદ્ભુત કેચ એ આજની તારીખમાં મીન્સ કે લોકોને લાંબા સમય સુધી યાદ રહેશે. અને એનાથી વિશેષ એક કેચ જે છે એ બેક પાછળ દોડીને જેણે કેચ લીધો, દેટ વોઝ ઓલ્સો એમેઝિંગ કેચ. બધા કહે છે કે ભાઈ રિચાર્ડ્સનો કેચ કપિલ દેવે કર્યો હતો 1983ના વર્લ્ડ કપમાં, યાદો તાજી થાય, સ્વાભાવિક છે. પણ આટલું કમિટેડ એફર્ટ્સ આ એક ખેલાડી પાસેથી તમને જોવા મળે છે કે જે ટીમનો વાઇસ કેપ્ટન હોવા છતાં પણ ટીમની બહાર હતો, એને 11માં સ્થાન મળતું નહોતું. તો માનું છું કે આ જે કેચ એણે કર્યા, જે શિવમ દુબે એની સાથે આવ્યો, એ બી અદ્ભુત. એટલે જેટલા કેચ ભારતને ઓફર કરવામાં આવ્યા એટલા કેચ ભારતે કર્યા, કોઈ પડતો મૂક્યો નહીં કેચ. હવે વિચાર કરો, આ બે કેચ જે આ રીતના થયા છે, આર્ટિસ્ટિક કેચ, એ પડતા મૂક્યા તો શું થાત? આપણે આજે કંઈક અલગ ચર્ચા કરી રહ્યા હોત. તો ક્યાંક એમ કહી શકાય કે કેચ વિન્સ મેચ. અને આની પહેલાંય કહેવાતું હતું, આજે પણ એ જ વસ્તુ એ થઈ. એક કેચ પડતો મૂક્યો તમે, એ ખેલાડી 84 રન 89 રન મારી ગયો, મેચ હાથમાંથી લઈ ગયો તમારો. જ્યારે આપણા ખેલાડીઓ ગમે તેટલું દોડીને મહેનત કરીને મજૂરી કરીને બી કેચ
લઈ આવ્યા અને દેટ ઇઝ હાઉ વી વોન ધ મેચ. તો બેઝિક ડિફરન્શિએટર, અને હજુ પણ આગળની મેચો માટે પણ આ ડિફરન્શિએટર બહુ મોટું હશે કે જ્યારે બંને ટીમો મજબૂત હોય તમારી, પણ આપણે આની પહેલાં જોયું છે અભિષેકે કેટલા કેચ ખોયા છે, ઈશાન કિશને કેટલા કેચ ખોયા છે, વી હેવ સીન દેટ. અને એ પછી આવા ખેલાડીઓને જ્યારે તમે ટીમમાં લાવો છો અક્ષર પટેલ જેવા, ત્યારે ફિલ્ડિંગનું સ્તર ઊંચું થઈ જાય તમારું. તો દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી ઇઝ કેમ આ ખેલાડીને બહાર બેસાડ્યો, કેમ સંજુ સેમસનને પ્રાધાન્ય નહોતું. હવે સંજુ સેમસન 2 વખત તમને જીતાડ્યા, બંને વખત પ્લેયર ઓફ ધ મેચ થયો. તમે અભિષેકને તિલક વર્માની વાહ કરો છો, સંજુ સેમસનને કહો છો કે ભાઈ એના માટે ટીમમાં જગ્યા નથી. એ જ ખેલાડીઓ અત્યારે જબરજસ્ત રમીને 2 મેચ સંજુએ જીતાડી. ગઈકાલની મેચ તમે જુઓ, અક્ષર પટેલે જે રીતે કેચ કર્યા, જે રીતે વિકેટ લીધી, જે રીતે રમ્યો, આઈ થિંક વન્ડરફુલ વર્ક હી હેઝ ડન. અશોકભાઈ, હવે સંજુ સેમસનની આપણે વાત કરી છે, પ્લેયર ઓફ ધ એવોર્ડ સ્વીકારતી વખતે તેણે એક જોરદાર વાત કરી કે આનો સાચો હકદાર જસપ્રીત બુમરાહ છે અને આ સદીમાં એક એવો આ બોલર છે. કયા સંદર્ભમાં આ વાત કરી સંજુએ? એક તો પહેલી વસ્તુ એ છે કે સંજુ સેમસન ઇઝ વેરી કૂલ, કામ અને બહુ જ ઓબિડિયન્ટ ખેલાડી હોય એવો જ, મીન્સ એની કોઈ બટ એને એમ લાગ્યું કે આ મેચ ભારત જીત્યું હોત, એણે આટલા રન બનાવ્યા તોય ભારત આ મેચ જીતી શકત નહીં. બહુ સિમ્પલ વાત છે. જ્યારે 16મી ઓવરમાં જસપ્રીત બુમરાહને બોલિંગ આપવામાં આવી ત્યારે 30 બોલમાં 69 રન બાકી હતા. તે વખતે જ્યારે 30 બોલમાં 69 રન, લગભગ 12-13ની એવરેજ, 14ની એવરેજ જ્યારે ટીમને જોઈતી હતી જીતવા માટે, તે વખતે માત્ર 8 જ રન જસપ્રીત બુમરાહે આપ્યા. દરેક ઓવરમાં છગ્ગા ચોગ્ગા પડતા હતા, પણ એની ઓવરમાં ખાલી 8 રન. પહેલી વસ્તુ આ બની. પછી એક ઓવર ગઈ, એમાં પણ ઘણા બધા રન ગયા, અને ત્યાર પછીની જે ઓવર આવી તો એણે માત્ર 6 રન આપ્યા. આ 2ને કારણે, 2 ઓવરને કારણે ખાલી 14 રન ગયા 2 ઓવરમાં. એ 2 ઓવરમાં 14 રન ગયા, એના કારણે એ લોકોની રન બનાવવાની અથવા તો રિક્વાયર્ડ રન રેટ હતો એ આસમાનને આંબી ગયો, અને દે કુડન્ટ ડુ દેટ. 30 રન જોઈતા હતા છેલ્લી ઓવરમાં, ના આવી શક્યા. તમે વિચાર કરો સાહેબ કે જો થોડા ઘણા બી ત્યાં વધારે આપ્યા હોત ને એનું ટાર્ગેટ ઓછું હોત તો શું થાત. શિવમ દુબેની છેલ્લી ઓવરમાં એ લોકોએ તોય એમ બધા આઉટ થઈ ગયા, એને લાગ્યું કે જતું રહેશે, કે આઉટ થશે, ટીમ આઉટ થઈ જશે, તોય જોફ્રા આર્ચર આવીને 3-4 છગ્ગા મારી ગયો, અને છેક 22 રન એણે શિવમ દુબેની ઓવરમાં છેલ્લે લીધા. હવે વિચાર કરો, 2-5 રન ઓછા જો અથવા તો વધારે તે વખતે બુમરાહની બોલિંગમાં જતા રહ્યો તો શું થાત. આ મેચ શક્ય જ નહોતી. દેટ ઇઝ ધ રીઝન સંજુ સેમસને એમ કહ્યું કે સદીમાં એકાદ વાર આવો ખેલાડી બને છે, આવો ખેલાડી મળે છે, એ ખેલાડી જસપ્રીત બુમરાહ છે. હું આનો સાચો હકદાર નથી, પણ સાચો હકદાર જસપ્રીત બુમરાહ છે. તો માનું છું કે સેલ્યુટ કરવી પડે આવા બોલરને, સેલ્યુટ કરવી પડે આવી ભાવનાને. સંજુ સેમસને જે બોલ્યો એ બી, પણ એક વાત ચોક્કસ છે કે જો આ 2 ઓવર્સની અંદર એટલીસ્ટ 10-10 રન, 12-12 રન બી ગયા હોત તો પણ મેચ ભારતના હાથમાં ના આવત. એટલું જબરજસ્ત બેટિંગ એ ઇંગ્લેન્ડે કર્યું છે. તો માનું છું કે દેટ ઇઝ ધ રીઝન જસપ્રીત બુમરાહ માટે સંજુ સેમસને આ શબ્દો વાપર્યા. એટલે કે આપણે જે મેચ જોઈ તેની અંદર ચોગ્ગા અને છગ્ગાનો જોરદાર વરસાદ જોવા મળ્યો. 499 રન આપણને જોવા મળ્યા. તો ભારતે સેમિફાઇનલમાં 253 રન તો બનાવ્યા, પણ ઇંગ્લેન્ડે પણ જોરદાર પીછો કરીને બધાના ટેન્શન પણ વધારી દીધેલા. અને અશોકભાઈ, કહી શકાય ને કે એક ઓવરે કોણ ટીમ જીતશે, કોણ ટીમ હારશે તે કહેવું મુશ્કેલ પડી જતું હતું. શું કહેશો? બિલકુલ. ગઈકાલની મેચનો જે રોમાંચ હતો, ગઈકાલની મેચનું જે ટેન્શન હતું, એ ટેન્શન તમે જુઓ ક્યારેક ગંભીરના કે સિતાંશુ ભાઈ બેઠા હોય એ તરફ કેમેરો જતો હતો ત્યારે આપણને ખબર પડતી કેટલું ટેન્શન હતું. અને જે કેચ જ્યારે અક્ષર પટેલે કર્યો ત્યારે ગૌતમ ગંભીર કેવી જબરજસ્ત એમનું રિએક્શન હતું કે હા હવે તો મેચ હાથમાં આવી. તો એ બતાવે છે કે આટલું હાઈ લેવલ એટલીસ્ટ કોચનું થાય છે,
લોકોનું તો શું થાય? લોકો તો દરેક વખતે ભારતને જીતે અને ભારત જ જીતે, દરેક બોલે છગ્ગા અને દરેક બોલે વિકેટ, લોકો તો એ જ ઈચ્છે છે. તો એ રીતે જોવા જાઓ તો આ જે પ્રેશર ગેમ, આને કહેવાય પ્રેશર ગેમ. તમે એક મેચમાં તમારો જસપ્રીત બુમરાહ કે સારો બોલર આવે, રન રોકે, તો બીજી વખત એના પછીનો જે બોલર આવે છગ્ગા વાગે એની બોલિંગમાં 3-4. છેલ્લી ઓવરની વાત કરું, જોફ્રા આર્ચર આવ્યા, 3 તો છગ્ગા જ ઝીંકી દીધા છેલ્લી ઓવરમાં. એટલે આ પરિસ્થિતિ છે. એટલે આ આક્રમણ કોને કહેવાય અને કઈ રીતે મેચને છેક સુધી લઈ જવી, આઈ થિંક T20 વર્લ્ડ કપની આપણે વાત કરીએ કે સામાન્ય મેચોની વાત કરીએ, IPLની મેચોની વાત કરીએ, તો આપણને લાગે છે આટલા બોલમાં આટલા રન, આટલા. આખી ગેમ અત્યારે કેલ્ક્યુલેશનની બની ગઈ છે અને કેલ્ક્યુલેશનની ગેમ બની છે એટલે તમારે કોમ્પન્સેટ કરવું પડે. કોમ્પન્સેટ કઈ રીતે કરો કે ભાઈ જસપ્રીત બુમરાહની 4 ઓવર તમે કાઢી નાખો, બાકીની ઓવર્સમાં કેટલા રન થઈ શકે છે જુઓ. અત્યારે કેલ્ક્યુલેશન આ રીતે થાય, કારણ કે બધાને ખબર છે કે આ 4 ઓવરમાં રન્સ નહીં આવે. તો એ રીતે કેલ્ક્યુલેશન કરીને ઇંગ્લેન્ડની ટીમ રમી. ઇંગ્લેન્ડનું કેલ્ક્યુલેશન બી સેલ્યુટ, જબરજસ્ત. એ લોકોએ જે બોલરોને ધોયા છે એ બરાબર ટાર્ગેટ કરીને ધોયા છે. તો આ રીતે જોવા જઈએ તો તમે આવો રોમાંચ તમને ક્યાં 15 ઓવર પછી તેમ લાગ્યું કે હવે શું થશે, 30 બોલમાં 69 રન, તોય પાછી એના પછીની ઓવર આવી તેમાં 20-25 રન બની ગયા. અગેન ટેન્શન થયું કે યાર આ તો બહુ રન ગયા. અગેન બુમરાહ આવ્યો. હવે આ 2 ઓવર એમાંથી કાઢી નાખો, શું થાય? પરિસ્થિતિ કેવી આવે તમે વિચાર કરો. કોઈ બીજા ખેલાડીએ નાખ્યું હતું ઓવર તો ગજબનું ટેન્શન હતું, ગજબનું પ્રેશર. સૌથી મહત્ત્વની વાત શું છે એ ખબર છે? આટલા રન્સ કર્યા પછી પણ આ મેચ આપણે જીતી જ જઈશું એવું કોઈને કાલે લાગ્યું નથી. 15 ઓવર સુધી તો બિલકુલ નહીં. અશોકભાઈ, હવે ભારતની બોલિંગની વાત કરીએ, ખાસ કરીને આપણે બુમરાહની તો વાત કરી લીધી, તો ભારતની બોલિંગ કેવી રહી? બુમરાહ, હાર્દિક, અર્શદીપ, વરુણ, આ યુનિટ કેવું કહી શકાય? અને શિવમ દુબેની ઓવરમાં જે 22 રન ગયા, કેટલા મહત્વના? 2-3 વસ્તુ બહુ મહત્ત્વની છે અહીંયા. પહેલી વસ્તુ તો આપણે ઘણીવાર વાત કરીએ છીએ કે બોલર્સને ફિલ્ડર્સનો સપોર્ટ ના મળે તો બોલર્સ 0 બની જાય. અને આ અહીંયા આગળ જસપ્રીત બુમરાહને છગ્ગા વાગે છે એવું નથી. જસપ્રીત બુમરાહે ગઈકાલે એની બોલિંગની 4 ઓવર્સની અંદર પર ઓવર 4 યોર્કર નાખ્યા છે. અનપ્લેએબલ યોર્કર્સ એણે નાખ્યા છે. તો પહેલી વસ્તુ તો આ છે કે આ એક ખેલાડી જો એની બોલિંગથી શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકતો હોય, વાય અધર પીપલ કાન્ટ ડુ ધેટ. હર્ષદીપની બોલિંગમાં કેચ જે અક્ષર પટેલે પકડ્યો શિવમ દુબેને આપીને, ધેટ વોઝ માર્વેલસ. સપોર્ટ જો તમારો સારો હોય, ફિલ્ડર્સનો સપોર્ટ મળે તો તમારા બોલર્સ શેર જેવા થઈ જાય. ઇફ યુ ડોન્ટ, કાલે શું થયું આપણે હમણાં જ વાત કરી, એક કેચ છૂટ્યો, મેચ નીકળી ગઈ હાથમાંથી. ગમે તેટલો સારો બોલર હોય પણ જો તમે કેચ જ ના કરો તો શું થાય? તો આ પરિસ્થિતિની અંદર ગઈકાલે જે કેચો લીધા એના કારણે આપણી બોલિંગ નિખરી ઉઠી. 5-5 યોર્કર કે 4-4 યોર્કર નાખવાનું તો જસપ્રીત બુમરાહે કર્યું. બાકીના બોલર્સ તો રન ઘણા બધા ગયા છે આપણા. ઇવન હાર્દિક પંડ્યાએ પણ જે ઓવર કરી અને તરત પહેલાં બોલે બીજા બોલે તો પેલા વિકેટ પાડી દીધી. અને ત્યાર પછી બી જુઓ તમે રનઆઉટ કરાવવામાં બી નંબર એનો એ છે. તો અહીં આગળ કમિટમેન્ટ જોવા મળ્યો. કાલની જે આખી બાબત હતી એમાં કમિટમેન્ટ વધારે હતો કે ભાઈ એક પણ રન જવા ના દેવો જોઈએ, એક પણ કેચ છૂટવો ના દેવો. અચ્છા, આ બંને તમે ના એ કરો તો કોને ફાયદો થાય? ફાયદો સીધો બોલર્સને થાય. સો બોલર્સ વેર શાઇનિંગ. અને એટલા માટે ભારતનું બોલિંગ યુનિટ, આજે બી એની ચર્ચા છે કે ભારતનું બોલિંગ યુનિટ બહુ અદ્ભુત છે. બટ આ બધા એક બીજી ચર્ચા કરવાનું ભૂલી જાય છે કે આ જે પર્ટિક્યુલર મેચ છે એ મેચમાં ફિલ્ડર્સનો સપોર્ટ એ ગજબનો હતો અને એટલા માટે આપણું બોલિંગ યુનિટ શાનદાર છે. બોલિંગ યુનિટ શાનદાર જોવા મળ્યું. હવે વાત કરીએ ભારતની આ વિજય ટીમ ઇવેન્ટ કહી શકાય અને દરેક ખેલાડીઓ આ વિજયમાં સહભાગી બન્યા. કેવો રહ્યો આ ઉત્સવ અને તેની ઉજવણી? Team event, the best word which I can give to this particular match is team efforts, team event. ટીમ એફર્ટ્સ થયા એટલે ટીમ ઇવેન્ટ બની અને ઇવેન્ટ હોય એટલે એની ઉજવણી હોય. આ વિજય પતાકા લહેરાવા ફહેરાવા, વાનખેડે સ્ટેડિયમના પ્રેક્ષકોને આટલો આનંદ આપવો, કારણ કે વાનખેડે સ્ટેડિયમ એક એવું સ્ટેડિયમ છે કે બહુ જ સેન્સિટિવ છે, સેન્સિટિવ ટુવર્ડ્સ ક્રિકેટ. દે લવ ક્રિકેટ. એ ચાહે ઇંગ્લેન્ડ રમે કે ભારત રમે,
તો એક કહેવાય ને પાર્શલ નથી. અમદાવાદમાં જો સામેની ટીમનો ચોગ્ગો કે છગ્ગો વાગે તો પેલા પેટ કમિન્સ કહેતા હતા ને આખું સ્ટેડિયમ સાયલન્સ થઈ જાય. અહીંયા એવું નથી. અહીં બેથલને બી બિરદાવવામાં આવ્યો, સંજુ સેમસનને પણ બિરદાવવામાં આવ્યો. તો એ વસ્તુ જોવા મળી. એ ક્યાંક બહુ મહત્ત્વની કહી શકાય. અને જ્યારે આ પ્રકારની મેચ હોય, આ પ્રકારનું તમારું યુનિટ હોય તો એ સેલિબ્રેશન બને જ. એટલે દરેકે અહીંયા ફટાકડા ફૂટ્યા છે, બોમ્બેમાં ફૂટ્યા છે, મેદાન ઉપર ફૂટ્યા છે, લોકોના મનમાં ફૂટ્યા છે, હૃદયમાં ફૂટ્યા છે, બધે ફટાકડા ફૂટ્યા છે. એટલે આનંદ આનંદ ચારે તરફ. અને ભારત પાછો ફરી એકવાર, હમણાં તો આપણે ટ્રોફી જીતીને આવ્યા છીએ, ફરી એકવાર ટ્રોફી જીતવા એક મેચ દૂર છીએ, આપણે એમ કહી શકાય. અશોકભાઈ, ભારત ફરી એકવાર હવે ફાઇનલમાં આવી ગયું છે અને આ ફાઇનલ મેચ પણ અમદાવાદ ખાતે રમાવાની છે. ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે આ મેચ રમાવાની છે. કેવી મેચ જોવા મળશે આ ફાઇનલમાં? હવે જો કોઈને કલ્પના નહોતી કે ન્યૂઝીલેન્ડ ફાઇનલમાં આવશે. ટુ બી પ્રિસાઇઝ, લોકો કહેતા હતા કે ભારત આવશે, ઓસ્ટ્રેલિયા બહાર જલ્દી નીકળી ગયું, સાઉથ આફ્રિકા આવશે, સાઉથ આફ્રિકા બહાર નીકળી ગયું. હવે તમારી પાસે ન્યૂઝીલેન્ડ છે. ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને આની આગળની સેમિફાઇનલમાં હરાવ્યું છે. એટલે આ ટીમને લાઇટલી લેવા જેવું તો કંઈ છે જ નહીં. કોઈને ખબર નહોતી એલન કોણ છે. એલન આઈને સેન્ચુરી મારીને સેમિફાઇનલ જીતાડી દીધી. નોબડી નોઝ ધેટ. એ ખેલાડીની ચર્ચા આપણે કરી જ નથી. એટલે અહીંયા આગળ હિડન હીરોઝ છે. ન્યૂઝીલેન્ડમાં હિડન હીરોઝ છે. કયો ખેલાડી કયા દિવસે હીરો બની જાય નોબડી નોઝ. એટલે પહેલી વસ્તુ છે, આ સ્ટેડિયમ પરના અનુભવો ભારતના એટલા સારા ના હોય ફાઇનલ રમવાના, પણ સામેની ટીમનું આકલન, સામેની ટીમની પરિસ્થિતિઓ, સામેની ટીમનું બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ, આ પર્ટિક્યુલર ટીમનું ભારત સારી રીતે જાણે છે, ઓળખે છે અને ભારતમાં આપણે રમવાનું છે. એટલે ભારતની તકો ભૂતકાળના અનુભવો કરતાં વધારે સારી, વધારે સમૃદ્ધ છે. દેટ વોઝ ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા ઇઝ અ ટીમ કે કોઈ દિવસ મેચને દે વિલ જસ્ટ ગો ફોર ઇટ એવરીથિંગ. ન્યૂઝીલેન્ડની ટીમને આપણે જાણીએ છીએ, આ ખેલાડીઓને આપણે ઓળખીએ છીએ. એટલે ભારત પાસે એવું નથી કે ઓસ્ટ્રેલિયાને નહોતા ઓળખતા, પણ ઓસ્ટ્રેલિયાની અંદર એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરનારા ખેલાડીઓ બહુ બધા હતા. ન્યૂઝીલેન્ડને આપણે જાણીએ કે આ 2-3 ખેલાડીને જો આપણે ટાર્ગેટ કરીશું અથવા તે, પણ અગેન ઇટ ઇઝ અ ક્રિકેટ, નોબડી નોઝ વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન. કાલે આપણે જીતી ગયા, સારું છે. કાલે હારી જવાના ચાન્સ પણ હતા આપણા, પણ આપણે ત્યાંથી નીકળ્યા છે, અહીં સુધી પહોંચ્યા છે. ન્યૂઝીલેન્ડની ટીમ બહાર થઈ એવો એની ઉપર હતી. એના નેટ રન રેટ પાકિસ્તાન કરતાં સારા હતા, એટલે અહીં સુધી, અને એ ટીમ ફાઇનલમાં આવી ગઈ. બધી મેચો જીતીને રમતી હતી. સાઉથ આફ્રિકાને નોકઆઉટ કરી નાખી એણે. તો વી હેવ ટુ કીપ દેટ ઇન માઇન્ડ કે આજનું ક્રિકેટ, આજનો દિવસ ને આજનું ક્રિકેટ એ મહત્ત્વનું છે. એ રમીશું સારામાં સારું ક્રિકેટ. તમે ભૂતકાળમાં આમ થયું છે, ભૂતકાળમાં આમ બનશે, ભવિષ્યમાં આમ બનશે, એવું કરવાની જરૂર નહીં. વર્તમાનમાં રહીને સામેની ટીમને નબળી આંક્યા વિના ટીમ યુનિટ, ટીમ ઇવેન્ટ તરીકે જો રમશો તમે, એટલે કે એક એક કેચ તમે કરશો, એક એક રન તમે રોકશો, તો ભારત પાસે સારામાં સારી બેટિંગ છે, સારામાં સારી બોલિંગ છે. એકમાત્ર વસ્તુ જે ખૂટતી હતી એ હતી સારી ફિલ્ડિંગ. એ ગઈકાલે જોવા મળી. હાશકારો છે કે આ જ ફિલ્ડિંગ આપણને ફાઇનલમાં જોવા મળે. તો ઇન્ડિયા ઇંગ્લેન્ડ સેમિફાઇનલ મેચનો આ હતો રિવ્યૂ, અને રિવ્યૂ આપવા માટે અશોકભાઈ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.